ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ફોટોગ્રાફી સ્ટુડિયો મેનેજમેન્ટ સોફ્ટવેર વિશે માહિતી લેવાના છીએ. તો બેઝિકલી આ સોફ્ટવેરમાં તમે તમારી ફોટોગ્રાફીની આખી જર્ની અથવા તમારું જે મેનેજમેન્ટ છે એ મેનેજ કરી શકો છો. લાઈક તમે કોટેશન બનાવી શકો છો, તમારા ઓર્ડર મેનેજ કરી શકો છો, સ્ટાફને અસાઇન કરી શકો છો, પેમેન્ટનું મેનેજમેન્ટ કરી શકો છો. વોટ્સઅપ ઇન્ટિગ્રેશન આવે છે જેનાથી તમે વોટ્સઅપ ઉપર સરળતાથી લોકોને ડિટેલ્સ મોકલી શકો છો. અને ઇન્કમ એક્સપેન્સ મેનેજમેન્ટ સહિત તમે પોસ્ટ પ્રોડક્શનનું પણ મેનેજમેન્ટ આ સોફ્ટવેરમાં કરી શકો છો. તો શોર્ટમાં આપણે એ સોફ્ટવેર કઈ રીતે યુઝ થાય છે આજે એનો વિડીયો ડેમો જોઈએ. સૌપ્રથમ ક્લાઉડ બેઝ સોફ્ટવેર હોવાથી તમે કોઈ પણ લોકેશન કોઈ પણ ડિવાઇસમાં તમે લોગિન કરી શકો છો, જેમાં તમે આઈડી પાસવર્ડ એડ કરીને તમે લોગિન કરી શકો છો. આ તમારું ડેશબોર્ડ છે. તમને જોવા મળે છે કે ટોટલ ઓર્ડર એમાઉન્ટ કેટલી છે, પેમેન્ટ રિસીવ્ડ કેટલું થયું છે, ડ્યુ એમાઉન્ટ કેટલું થયું છે અને ઓર્ડર એક્સપેન્સ કયો છે કેટલો થયો છે. એ પ્રમાણે આખું તમારું અહીંયા નીચે ગ્રાફ તમને જોવા મળે, એનાલિટિક્સ તમને ખ્યાલ પડી જાય છે. આ તમારો માસ્ટર ડેટાબેઝ છે, જે તમે જોઈ શકો છો કે ભાઈ કઈ રીતે ફર્સ્ટ ટાઈમ એન્ટર કરવાનો હોય છે, કે તમારી પાસે કઈ કઈ પ્રોડક્ટ છે, લાઈક ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, કેન્ડિડ વિડીયો. અહીંયાથી તમે નવી પ્રોડક્ટ પણ એડ કરી શકો છો. સેમ તમારા ફિક્સ ચાર્जेस કે ભાઈ ઓર્ડર ઉપર અમુક એક્સપેન્સ લાગતા હોય, જેમ કે આપણે એલઈડી રેન્ટ ઉપર લેતા હોય, ડ્રોન રેન્ટ ઉપર લેતા હોય, ટ્રાવેલિંગ એક્સપેન્સ લાગેલો છે ઓર્ડર ઉપર, તો એ તમે બધું અહીંયાથી ફર્સ્ટ ટાઈમ એન્ટર કરવાનું હોય છે. અહીંયા તમારા એમ્પ્લોય એડ કરવાના હોય છે. અહીંયા તમારી ઇવેન્ટ કે ભાઈ તમે કઈ કઈ ઇવેન્ટ કરો છો, એન્ગેજમેન્ટ, હલ્દી, કાર્નિવલ, વોટેવર વોટેવર, જેટલી બધી ડિટેલ્સ તમે અહીંયા એડ કરી શકો છો. સેમ આલ્બમ ટાઈપ્સ કેટલા કેટલા આવે છે, આલ્બમ પેપર્સ કેટલા હોય છે તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા તમે તમારા કસ્ટમર એડ કરેલા હોય છે કે ભાઈ વાયરેજ ઇન્ડિયા મારો કસ્ટમર છે, તો તમે અહીંયા નવો પણ એડ કરી શકો છો. અધરવાઇઝ તમારે જો એનું ડાયરેક્ટલી કોટેશન બનાવવું હોય તો અહીંયાથી એડ કોટેશનમાં જઈને કોટેશન બનાવી શકો છો. જ્યારે પણ તમે કોટેશન બનાવો છો ત્યારે તમને અહીંયા ડેટ પૂછે છે કે ભાઈ ઇવેન્ટની ડેટ શું છે. તો સમજો કે ભાઈ 16 ફેબ્રુઆરીએ છે, ફૂલ ડે જવાનું છે, આફ્ટરનૂન છે, તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. કઈ ઇવેન્ટમાં જવાનું છે, તો કે ભાઈ એન્ગેજમેન્ટમાં જવાનું છે, તો એન્ગેજમેન્ટ. બીજા દિવસે કોઈ ઇવેન્ટ હોય કે ભાઈ 17 તારીખે કોઈ ઇવેન્ટ છે, તો તમે અહીંયા લખી શકો છો કે ભાઈ મેરેજ કે વોટેવર, અહીંયા મેરેજ કરી શકો છો. સેમ જેટલા દિવસના તમારા ફંક્શન હોય તમે અહીંયા પ્લસ પ્લસ કરીને એન્ટર કરી શકો છો. સેમ એ ઇવેન્ટમાં કેટલા વસ્તુ મોકલવાની છે અથવા તમારી સર્વિસ કઈ કઈ યુઝ થવાની છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું હોય છે. તો ભાઈ એન્ગેજમેન્ટમાં ફોટોગ્રાફર કેટલા જશે, તો કે ભાઈ ફોટોગ્રાફર એક જશે, એનો શું રેટ છે, તો કે ભાઈ 15,000 રૂપિયા છે. 16 તારીખની જ ઇવેન્ટમાં એક વિડીયોગ્રાફર છે, તો વિડીયોગ્રાફી યુઝ થશે, એક છે, એના 18,000 રૂપિયા છે. સેમ તમારે જેટલા જેટલા રિસોર્સિસ અહીંયા યુઝ થવાના હોય તમે એડ કરી શકો. કોઈ કેન્ડિડ ફોટો એક છે, એના 12,000 રૂપિયા છે. સેમ 17 તારીખે શું જવાનું છે, તો કે ભાઈ 17 તારીખે આપણે ફોટોગ્રાફી એક 15,000 રૂપિયા. 17 તારીખે વિડીયોગ્રાફી કેન્ડિડ વિડીયો 4 છે, એકના 15,000 રૂપિયા છે. તો ઓટોમેટિકલી તમારું અહીંયા 1,20,000 રૂપિયાનું કોટેશન આવી જશે. એ ઉપરાંત તમે કોટેશનમાં ડિસ્ક્રાઇબ કરવું હોય કે ભાઈ તમારે એક્સ્ટ્રા આલ્બમ પેપર કરવો હોય તો શું ચાર્જીસ હોય છે, તો તમે અહીંયા કરી શકો છો કે ભાઈ 11 બાય 11 ના 450 રૂપિયા હોય છે. એક અવર્સ એડિટિંગ કરવું હોય તો તમારે 1,500 રૂપિયા હોય છે. આલ્બમ પેડ છે જે 2,500 રૂપિયાથી 4,500 રૂપિયા સુધીનો હોય છે. અહીંયા તમે ડિસ્કાઉન્ટ પણ આપી શકો છો. અધરવાઇઝ અહીંયાથી તમે સેવ કરશો એટલે તમારું કોટેશન બની જશે. અહીંયા કોટેશન તમને દેખાડશે, વાયર એચપી ઇન્ડિયા કંપની 1,20,000નું કોટેશન હતું. અહીંયાથી તમે આખું કોટેશન જોઈ શકો છો. કસ્ટમરનું નામ, ઈમેલ એડ્રેસ, ફોન નંબર, કયા કયા દિવસે ઇવેન્ટ છે, કે ભાઈ 16 તારીખે એન્ગેજમેન્ટ છે, મેરેજ છે, એમાં કયા કયા આપણી સર્વિસ અથવા પ્રોડક્ટ યુઝ થવાની છે તમે જોઈ શકો છો. આ ઓપ્શનલ સર્વિસીસ છે કે કઈ કઈ ઓપ્શનલ સર્વિસીસ શું રેટ છે. અહીંયા તમારી કોટેશન નોટ આવી જશે, અહીંયા બિઝનેસની નોટ્સ આવી જશે, અહીંયા તમારું પ્રાઇસિંગ આવી જશે. આ થયું તમારું કોટેશન. અહીંયાથી તમે કોટેશનની પ્રિન્ટ પણ કાઢી શકો છો. કોટેશન આપ્યા પછી ઓર્ડરમાં કન્વર્ટ થયું છે કે નહીં તમે અહીંયા જોઈ શકો છો. જે આ એક્ટિવ સ્ટેટસ છે એ લોકો હજી કન્વર્ટ નથી થયા. ડાયરેક્ટલી તમારે ઓર્ડરમાં કન્વર્ટ કરવું હોય તો અહીંયાથી તમે ડાયરેક્ટલી ઓર્ડર કન્વર્ટ કરી શકો. ઓર્ડર કન્વર્ટ કરો ત્યારે તમને પૂછે છે કોઈ ડિસ્કાઉન્ટ છે, કોઈ પ્લસ માઇનસ છે પ્રાઇસિંગમાં, તો તમે અહીંયા કરી શકો છો કે ભાઈ ચાલો 10% ડિસ્કાઉન્ટ છે, તો 12,000 રૂપિયા ડિસ્કાઉન્ટ સાથે 1,00,000
₹8,000 quotation કન્ફર્મ થયું છે. અહીંયા તમે સિલેક્ટ કરશો તો કસ્ટમરને વોટ્સઅપ પણ વયું જશે તમારું ફાઇનલ એમાઉન્ટ કે જે તમારું quotation છે. આ તમારું ઓર્ડર થઈ ગયું કે ભાઈ અહીંયા તમે ઓર્ડર જોઈ શકો. હવે આ ઓર્ડરનું બધું જ મેનેજમેન્ટ તમે અહીંયાથી કરી શકો. લાઈક અહીંયાથી ઓર્ડર વ્યૂ કરી શકાય છે કે ભાઈ આ શું ઓર્ડર છે, કઈ રીતનું છે, અહીંયાથી જોઈ શકો છો. પછી અહીંયાથી તમે વર્ક અસાઇન કરી શકો છો કે ભાઈ વાયરએચપી ઇન્ડિયા કસ્ટમર છે એને ફૂલ ડે એન્ગેજમેન્ટમાં કયા ફ્રીલાન્સર અથવા એમ્પ્લોયને આપણે અસાઇન કર્યા છે. તો અહીંયા જોઈ શકો છો કે એન્ગેજમેન્ટમાં એઝ અ ફોટોગ્રાફર કોણ જશે. તો અહીંયા તમારા જેટલા સ્ટાફ મેમ્બર તમે માસ્ટરમાં એડ કરેલા છે તમારા આવી જશે. કે સમજો ભાઈ જનકભાઈ જવાના છે, એને તમારે શું ચાર્જીસ આપવાનો છે, ભાઈ એઝ અ ફ્રીલાન્સર તમે હાયર કરેલો છે તો અહીંયા લખી શકો. કયા લોકેશન ઉપર એ વ્યક્તિને જવાનું છે તમે અહીંયા લખી શકો કે ભાઈ સુરતમાં જવાનું છે કે વોટેવર. ડ્રેસ કોડ શું છે તમે અહીંયા લખી શકો છો. સેમ જેવા પણ અસાઇન થઈ જશે એટલે એ ત્યાંથી નામ રેડમાં આવી જશે. હવે આપણે વિડીયોગ્રાફર તરીકે કોણ જવાનું છે એ પણ તમે અહીંયા અસાઇન કરી શકો છો. ભાઈ અંકિતભાઈ જવાના છે, શું ચાર્જીસ છે, કયું લોકેશન છે, તમે અહીંયા એડ કરી શકો છો. અહીંયા તમે સેન્ડ વોટ્સઅપ કન્ફર્મેશન ટુ એમ્પ્લોય કરશો એટલે બધા એમ્પ્લોયના નંબર ઉપર વોટ્સઅપ મેસેજ વયો જશે કે ભાઈ આ તારીખે આ લોકેશન ઉપર તમારે આ ઇવેન્ટમાં જવાનું છે. અત્યારે આપણે બધા રિસોર્સિસ નહીં કરતા, 2 રિસોર્સિસ અસાઇન કર્યા છે. આગળ જોઈએ આપણે. હવે આ તમારા અસાઇન થઈ ગયા વ્યક્તિ. હવે તમે સેકન્ડ ટાઈમ જોશો ત્યારે બતાવશે કે ભાઈ ઓકે 2 જ અસાઇન થયા છે, શું છે શું નહીં એ તમારે વર્ક રિપોર્ટમાં પણ તમે જોઈ શકો છો કે ભાઈ એન્ગેજમેન્ટ માટે ફોટોગ્રાફર બુક થઈ ગયા છે, કયા ફોટોગ્રાફરને કરેલા છે, જનકભાઈ, અને વિડીયોગ્રાફી માટે અંકિતભાઈ. અને આ ગ્રીન કલર તમને બતાવે છે કે ભાઈ આ તમારે હજી અસાઇન કરવાના બાકી છે. તો તમે અહીંયાથી એ પણ જોઈ શકો છો કે ભાઈ આ ઓર્ડરમાં આટલા રિસોર્સિસ આપણે અસાઇન કરવાના બાકી છે. આ ઉપરાંત તમે એમાં વર્ક રિપોર્ટ જોઈ શકો છો, સેમ વર્ક રિપોર્ટ. આ ઉપરાંત તમે એમાં પેમેન્ટ આવ્યું છે શું છે તમારા એના ઉપર ફિક્સ જો ખર્ચા લાગેલા હોય એ પણ તમે એડ કરી શકો છો. દાખલા તરીકે ઓર્ડર એક્સપેન્સમાં કહીએ આપણે. ઓર્ડર એક્સપેન્સમાં સમજો કે ભાઈ તમે ₹1,500 ટ્રાવેલિંગ એક્સપેન્સ કરો છો તો કયા એકાઉન્ટમાંથી કરો છો તો તમે અહીંયા યુઝ કરી શકો કે ભાઈ યુપીઆઈ કરેલું છે, કેશ પેમેન્ટ કરેલું છે. શેના માટે તો જે તમે ફિક્સ ચાર્જ માસ્ટરમાં એડ કરેલું હશે તમને અહીંયા જોવા મળશે. ભાઈ ટ્રાવેલિંગ એક્સપેન્સ ₹1,500 અહીંયા તમે લખી શકો કે ભાઈ સુરત ટુ એબીસી પ્રોસેસ. એટલે તમને બતાવશે કે ભાઈ આ ઓર્ડરમાં તમારા કેટલા કેટલા એક્સપેન્સીસ થયેલા છે એ તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ 1,08,000 નો ઓર્ડર છે, ₹1,500 આપણે એક્સપેન્સ કરેલો છે. એ ઉપરાંત તમારે એ જોવું છે કે ભાઈ આમાં શું પ્રોફિટ છે, શું કેટલા વ્યક્તિને આપવાના છે. તમે ઓર્ડર રિપોર્ટથી તમારે આખી ડિટેલ્સ જોઈ શકો છો કે ભાઈ ટોટલ મારું 1,20,000 નું હતું, ₹12,000 મેં ડિસ્કાઉન્ટ આપેલું છે, 1,08,000 નું કોટેશન છે. એમાં એમ્પ્લોય ₹16,000 ને આપવાના છે, ફિક્સ ચાર્જીસ 1,500 નાખેલો છે. તો ટોટલ મારો 17,500 નો એક્સપેન્સ છે, તો 90,500 હું અહીંયાથી પ્રોફિટ કરીશ આ ઓર્ડરમાંથી. તો એ તમે મેનેજમેન્ટ અહીંયા કરી શકો છો. આ ઉપરાંત કસ્ટમરે તમને કોઈ પેમેન્ટ આપેલું છે તો તમે એની એન્ટ્રી પણ નાખી શકો છો કે ભાઈ કસ્ટમર ₹25,000 આપી ગયા છે, કેશ છે, બેંક છે. રેફરન્સ નંબર નાખી શકો છો, સ્ક્રીનશોટ અટેચ કરી શકો છો. અહીંયા અટેચ આપ્યા પછી બતાવશે કે ભાઈ 1,08,000 માંથી જે કોઈ પણ એમાઉન્ટ આપી દીધી છે ડિડક્ટ થઈને તમને બતાવશે કે ભાઈ ₹83,000 બાકી છે. એ કસ્ટમરને તમારે રિસિપ્ટ આપવી હોય તો તમે અહીંયાથી રિસિપ્ટ પણ જનરેટ કરાવી શકો છો કે ભાઈ આ તમારે કેશ પેમેન્ટ હતું, ₹25,000 તમે આ તારીખે પેમેન્ટ આપેલું હતું. સેમ આ બધી જ વસ્તુ તમે ઇઝીલી એક જ ડેશબોર્ડ ઉપર મેનેજ કરી શકો છો. આ ઉપરાંત તમે તમારા જે એકાઉન્ટ જોવું કે ભાઈ કેશમાં કેટલું પેમેન્ટ આવેલું છે, બેંકમાં કેટલું આવેલું છે તો તમે જોઈ શકો છો. ટોટલ ક્રેડિટ કેટલું થયું, ટોટલ ડેબિટ કેટલું થયું છે. આ ઉપરાંત તમારા પર્સનલ એક્સપેન્સીસ હોય ઓફિસના એ પણ તમે આમાં એડ કરી શકો છો. ભાઈ ઓફિસ રેન્ટ આપ્યું છે, કેટલું છે, શું છે. તો તમારું આખું ફોટોગ્રાફીનું બધું જ મેનેજમેન્ટ એક પ્લેટફોર્મ ઉપર થઈ જાય છે. ઇનવોઇસ પણ જનરેટ કરી શકો છો, જીએસટી ઇનવોઇસ. આ ઉપરાંત એક કેલેન્ડર આવે છે જેમાં તમને બતાવશે કે ભાઈ જાન્યુઆરીમાં તમારા કઈ કઈ ડેટમાં ઓર્ડર બુક છે. સમજો કે ભાઈ જાન્યુઆરીમાં 31 તારીખે ઓર્ડર કોઈનો બુક છે તો અહીંયા તમે ઓપન કરશો તો એની બધી ડિટેલ્સ તમને જોવા મળશે. એ ઉપરાંત ફેબ્રુઆરીમાં જોવું છે તો નેક્સ્ટ મંથમાં કર્યું,
16 તારીખે. તો એમાં કયા વ્યક્તિને અસાઇન કરવાના બાકી છે તમે કેલેન્ડર માંથી પણ ડાયરેક્ટલી તમે જોઈ શકો છો. અને આ જ બધી વસ્તુ તમે પ્રોફાઇલ માંથી પણ સેટિંગ ચેન્જ કરી શકો છો, પાસવર્ડ ચેન્જ કરી શકો છો, કંપની ડિટેલ્સ, ઇન્વોઇસ ડિટેલ્સ, ઓર્ડર ડિટેલ્સ, ઓર્ડર પ્રોસેસ, પોસ્ટ પ્રોડક્શન નું પણ અહીંયાથી તમે સેટિંગ કરી શકો છો. લાઈક ઓર્ડર કમ્પ્લીટ થયા પછી કસ્ટમરનું ફોટો સિલેક્શન થઈ ગયું છે. ઓકે, કઈ તારીખે થયું છે. રિમાર્ક્સ લખી શકો છો, કયા વ્યક્તિએ કર્યું, કયા સ્ટાફે કર્યું. આલ્બમ પ્રિન્ટિંગમાં આપ્યો છે તો કયા સ્ટાફે આપ્યો, કઈ એજન્સીને આપ્યો, એ પણ તમે અહીંયા સેવ કરી શકો છો. ઇન શોર્ટ, તમારું ફોટોગ્રાફી સ્ટુડિયો મેનેજમેન્ટ માટેનું બધી જ વસ્તુ તમે આ જ પ્લેટફોર્મમાં ક્લાઉડ બેઝ હોવાથી તમે ગમે ત્યારે ગમે એ વસ્તુ એક્સેસ કરી શકો છો. વધારે ડીપમાં માહિતી જોવા માટે મારી સાથે ગૂગલ મીટ અથવા કરી શકો છો, તો હું તમને સોફ્ટવેર વધારે સારી રીતે સમજાવી શકું. થેન્ક યુ.